જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે 15મી ઓગસ્ટ છે, આપણો દેશ આઝાદ થયો એ દિવસ છે. આજે આખા ભારતભરની અંદર બધા હિન્દુસ્તાનીઓ આપણે આ 15મી ઓગસ્ટ ઉજવાય છે. બધી શાળાઓ નિશાળોની અંદર સરસ સરસ મજાના કાર્યક્રમો થાય છે. ત્યાર પછી ઘણા ગામોની અંદર મસાલ રેલી હોય છે અને એનસીસીની પરેડ હોય છે. બધા મહાનગરોની અંદર આવા બધા કાર્યક્રમો થાય છે. અને આ 15મી ઓગસ્ટ આપણા હિન્દુસ્તાનની અંદર આપણો દેશ આઝાદ થયો એ પર્વ ઉજવવામાં આવે છે. એટલે ને બીજું કે આવતીકાલે એટલે કે શનિવાર ભગવાન કૃષ્ણનો જન્મદિવસ છે, 8મ. તો એ પણ કાર્યક્રમ આપણે ખૂબ સરસ મજાનો ઉજવીશું અને આખા ભારતભરમાં ખૂબ ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે અને કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવાય છે. અને આપણા આ ભારત દેશની અંદર અને આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ સરસ મજાનું આયોજન આવું બધું થાય છે. અને મિત્રો, ગઈકાલે રાંધણસઠ હતી. તો ગુજરાત તો કહેવાય, પણ ખરેખર સૌરાષ્ટ્રની અંદર જો કંઈ સરસ મજાનો ખોબો ઉપડી ગયો હોય ને તો ચણાનો લોટ, મેંદાનો લોટ અને રવો. આ અમારે સૌરાષ્ટ્રની અંદર સાતમ આઠમની અંદર બધા જે મહેમાનો આવે જાય અને આ બધાને નાસ્તા પાણીની બધું અમે આ 60ના દિવસે બધું બનાવી નાખ્યું હોય. તીખા ગાંઠિયા, મોળા ગાંઠિયા, પછી પૂરી, મેંદાની પૂરી, ચોળાફળી, આ બધી તળેલી આઈટમ ખૂબ સરસ મજાનું બધાએ અમે સૌરાષ્ટ્રમાં બનાવી નાખ્યું છે. અને હમણાં 2 દી બધાને હુંવેણ કરવાની છે, ખાવા પીવાનું, જમવાનું આનંદ જ કરવાનો છે. અને શનિવારે કૃષ્ણ જન્મ ઉજવવાનો છે. એટલે આજે શીતળા સાતમ છે, એટલે આજે શીતળામાના મંદિરે બધાએ સરસ મજાનું કુલર જુવારવા જાય અને માતાજીને પગે લાગશે, પૂજા અર્ચના કરશે. આજે બધાએ આ બધાએ આપણા સરસ મજાના તહેવારો આવે છે. અને આગામી એટલે કે 27 તારીખે પછી આપણે પાછા ગણપતિ ઉત્સવ શરૂ થાય છે. અને ગણપતિ ઉત્સવ પણ આપણા ભારતની અંદર ખૂબ સરસ મજાના ઉજવાય છે. એટલે ગણપતિ ઉત્સવ પૂરા થાય એટલે ત્યારબાદ તરત પછી નવરાત્રિ આવશે. નવરાત્રિ, દશેરા અને થોડોક જ સમય જાય એટલે તરત પાછું દિવાળી. એટલે એમ માનો ને કે તહેવારોની વણઝારો હવે આપણે ચાલુ થઈ ગઈ છે. ભલે ભારતની અંદર આપણે મંદીનો માહોલ તો છે જ આ બધું, પણ આપણા ગુજરાતીઓ તો મંદીના માહોલની અંદર પણ ખૂબ સરસ તહેવારો ઉજવે, બરાબર છે, અને ઉજવે છે અને ઉજવતા જ રહે છે. એમાં કાંઈ મંદીમાં કાંઈ આપણે ગુજરાતીઓને બહુ ઝાઝો કાંઈ ફેર પડતો નથી. કારણ કે આપણા જે હિન્દુ ધર્મની અંદર બધા જે ધાર્મિક તહેવારો આવે છે એમાં આપણે તેજી મંદી કાંઈ જોવાની ન હોય. એટલે આપણે આરામથી બધા તહેવારો ઉજવવાના છે અને ઉજવતા રહેવું એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન આવી બધી શક્તિ આપે કે મંદિરની માહોલની અંદર આપણે ગુજરાતીઓ બધા પાર પડી જાય અને ખૂબ સરસ મજાના તહેવારો, ધાર્મિક તહેવારો બધા ઉજવતા રહીએ. એટલે આવું બધું આપણે કરતું જ રહેવાનું છે. ચાલો, આજે સાતમ છે પણ આપણે રજા રાખવાની નથી, કારણ કે આપણે હજી શનિવાર ને રવિવારની 2 દિન રજા આવે છે. એટલે આજે રજા રાખવાની નથી. આજે આપણે ફેરીમાં ખેંચી લેવાનું કામકાજ, પછી કાલથી રજા. આપણે ગામડા નિશાળ બંધ હતી એટલે 2 ટાઈમ ફેરી થતી. ચાલો, હવે ફેરીમાં આપણે નીકળી ગયા છીએ. આપણા
આપણા ઘર પાસેથી થોડાક આગળ પહોંચ્યા. ગરમીનું પ્રમાણ અત્યારે વધારે છે, લગભગ 35 ડિગ્રી આસપાસ છે, એટલે વરસાદ આવવાની શક્યતા ખરી. ભાદેરની અંદર અત્યારે ખૂબ સારામાં સારો વરસાદ છે ને આમ દુકાનવાળા ભાઈ બહાર આમ લોકો કાઢીને જોવે છે પાણી હાલતું થયું, પાણી હાલે જ છે. બોલો, તમારે કાંઈ લેવાનું તો તમારે જઈને લઈ લઈ આવો. સરસ મજાનું વાદળું ચડ્યું છે, જે એકદમ વરસાદી વાતાવરણ છે, આમ તમે જોઈ શકો છો. સરસ મજાનું વાતાવરણ બંધાઈ ગયું છે. જો કદાચ આવે તો ટૂંક સમયમાં વરસાદ આવી જાય. અત્યારે આમ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. આપણે ફેરીમાં નીકળ્યા, રોડ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો, ને આપણે વરસાદી વાતાવરણ જતું વાદળાઈ બધા આપણે તમે આપણા બ્લોકની અંદર જોયા. ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો આપણે આગલા ગામ તરફ નીકળી હોય. કારણ કે આ વરસાદ તો એવું અહીંયા હોય તો આગલા ગામમાં ન હોય, અને આગલા ગામમાં હોય તો બસ અહીંયા ન હોય. એટલે ધીમે ગતિ સલામતીથી આપણે હેલા જઈ. જો મિત્રો, સરસ મજાનું વરસાદી વાતાવરણ થઈ ગયું છે, એટલે હું તમને અત્યારે આપણા વ્લોગની અંદર બતાવું છું. આપણે અત્યારે બાડેર પહોંચવા આવ્યા છીએ, અને બાડેરમાં સરસ મજાનું વરસાદી વાતાવરણ છે. મને ખબર છે આગળ વરસાદ છે, ફેરી થાય એમ નથી, પણ છતાંય આપણે વરસાદ જોવો છે એટલે આગળ જવું છે. જે થવું હોય થાય, ફેરી ન થાય તો કાંઈ નહીં આજે, પણ આજે આપણે વરસાદ જોવો છે. અને હમણાં આપણે 2 મહિનાના વરસાદ નથી જોયો બીજા, એટલે વરસાદ જોવા માટે ખાલી ખાસ તો આપણે જઈએ છીએ. અત્યારે જો ધબધબાટી બોલાવે છે, એનું તમને આગળ એ પ્રમાણે બતાવી દઉં. વરસાદ ખૂબ સરસ વરસાદ પડે છે. ભાડેરમાં આપણે ફેરી થવાની કોઈ શક્યતા છે જ નહીં, ખાલી વરસાદ આપણે આમથી આમ જોઈને નીકળી જાય એટલે ઘણું. અત્યારે ચાલુ જ થઈ ગયો છે, આ કાચમાં તમે જોઈ શકો છો. અને મિત્રો લગભગ સારામાં સારો પડે હો. હા, તમારા ભાડેરમાં પાણી ચાલુ કરી દીધું. લગભગ 15-20 દિવસે મેં ભાડું ન થાય તમારો વરસાદ હતો, આ જ જોયો એટલું. મિત્રો કેટલો સરસ વરસાદ પડી રહ્યો આપણે ભાડેરમાં. એટલે ભાડેરમાં આપણે પહેલાં જ કીધું હતું ફેરી નહીં થાય હવે, એટલે આપણે નીકળી જ જવાનું. એટલે આપણે અત્યારે નીકળી જ જઈએ છીએ. આ ખાલી ભાડેરમાં આપણે હું એને કરી 2 દુકાને. કારણ કે આ વરસાદ હવે લગભગ ટકી જાય 1-1.5 કલાક, તો આપણને આગળ જતા પાણીમાં નડે હો. આગળ 2-3 વોકળા આવે સરસ મજાના, એની કરતાં આપણે નીકળી જવાય. કારણ કે હજી ચાલુ થયું એની 5-10 મિનિટ થઈ છે, તો આપણી ગાડી હજી નીકળી શકે. એટલે આ વરસાદ 1 કલાક ટકી જાય તો પછી આગળ 3 થી 4 વોકળા આવે ને આપણી ગાડી નીકળે નહીં. જો મિત્રો, હજી પણ વરસાદ આપણે ભાડેથી એકદમ ચાલુ જ છે. આજે આપણે વરસાદ જ જોવાનો હતો, એ માટે જ નીકળ્યા હતા. ખરેખર આપણે વરસાદ સારામાં સારો જોવા મળી ગયો અને ખૂબ મજા આવી.
કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ આપણે